ગુહનો ભાવ જોઈ ભગવાને ગુહને સાથે લીધા અને હવે અહીંથી પેદલ યાત્રા 2 પ્રહાર દિવસ પૂરો થાય ભગવાન પ્રયાગરાજ પહોંચ્યા છે. ત્રિવેણીમાં સ્નાન કરી અક્ષય વટની પરિક્રમા કરી માધવની પૂજા કરી અને ભગવાન મહર્ષિ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ભરદ્વાજજીએ શિવજી પાર્વતીને કહે ખૂબ સ્વાગત કર્યું. આજ મારો પ્રયાગ ધન્ય બની ગયો. ભગવાનને કહે છે પરમાત્મા એક રાત્રિ મુકામ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં કરે છે. બીજે દિવસે ભગવાને ભરદ્વાજજીને પૂછ્યું બાપજી મને રસ્તો બતાવો, અહીંથી મારે કઈ રસ્તે જવું? ભરદ્વાજજીને જ રસ્તો પૂછ્યો, બીજા કોઈને કેમ ન પૂછ્યો? નહીતર ગુહ સાથે રસ્તો બતાવવા જ આવ્યો, છતાં માર્ગ ભરદ્વાજજીને જ પૂછ્યો. કારણ કે માર્ગ ભરદ્વાજજીને જ પૂછી શકાય. બીજા ઋષિઓ એક એક નદીને કિનારે બેઠા હતા, ત્યારે ભરદ્વાજજી 3 નદીને કિનારે બેઠા. 3 નદી એટલે ગંગા, યમુના અને સરસ્વતી. ગંગા એટલે ભક્તિ, યમુના એટલે કર્મ અને સરસ્વતી એટલે જ્ઞાન. જે વ્યક્તિમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સંગમ થયો હોય એવા જ સંતને માર્ગ પૂછાય. જેને તેને પૂછશો તો ગુમરાહ હો જાઓગે. જેનામાં ભાવ પણ હોય, જ્ઞાન પણ હોય અને કર્મનો એકેય સિદ્ધાંત તૂટતો ન હોય એવો સંકલિત સંત, એવા સંગમ ઉપર બેઠેલા સંતને માર્ગ પૂછવાથી સહી માર્ગ મળે. માટે ભરદ્વાજજીને પૂછ્યું. ભરદ્વાજજીએ કહ્યું મહારાજ આપના માટે તો બધા જ માર્ગ સુલભ છે, પણ હું તમને 4 શિષ્યો મોકલું સાથે. શિષ્યોને બોલાવ્યા. 50 દોડ્યા, એમાંથી 4ની પસંદગી કરી. 4 શિષ્યો એટલે 4 વેદ. સંતો જયારે માર્ગ બતાવે ત્યારે વૈદિક માર્ગ બતાવે. પ્રભુ આ શિષ્યોની પાછળ ચાલો. 4 વેદના રૂપ પ્રતીક સમાન શિષ્યો આગળ ચાલે, રામજી એની પાછળ ચાલે. યમુનાને કિનારે પધાર્યા છે. યમુનાને કિનારે એક ઘટના બની છે. તેહી અવસર બાબાજી કહે તેહી અવસર એક તાપસ આવા તેજ પુંજ લઘુ બયસ સુહાવા કભી અલખિત ગતિ બેશ બિરાગી મન ક્રમ બચન રામ અનુરાગી. એક તપસ્વી આવ્યો યમુનાને કિનારે, ઉંમર નાની, ખૂબ જ તેજસ્વી, મન વચન કર્મથી રામનો પ્રેમી. ભગવાનને પગે પડ્યો, ભગવાને હૃદય લગાડ્યો. સીતાજીને, લક્ષ્મણજીને વંદન કર્યા. તપસ્વીએ ગુહે તપસ્વીને પ્રણામ કર્યા. આ તપસ્વી કોણ હતો એ લખ્યું નથી, એટલે આના ઉપર ચર્ચાઓ ચાલે કે તપસ્વી કોણ. કોઈ કહે હનુમાનજી, કોઈ કહે બ્રહ્મા, કોઈ કહે શિવ. જુદા જુદા મંતવ્યો આવ્યા છે. અમુક મહાત્માઓ એમ માને છે કે ચિત્રકૂટ પર્વત તપસ્વીનું રૂપ લઈને ભગવાનને નિમંત્રણ આપવા આવેલો કે મહારાજ આપ મારી તળેટીમાં પધારો, આપ ત્યાં નિવાસ કરો. અનેક મંતવ્યો સંતોના છે. અમુક માણસો એમ કહે કે નહીં, એ તપસ્વી પ્રેમ હતો. માનાહુ પ્રેમ. કિનારે ઉભેલા લોકોએ જયારે તપસ્વી અને રામ ભેટે ત્યારે એવું લાગ્યું માનાહુ પ્રેમ પરમારથ દો મિલત ધરે તન કહ સબકો. જાણે પ્રેમ અને પરમાર્થ ભેટતા હોય એવું લાગ્યું. તો આ તપસ્વી કોણ હતો એ નક્કી થઈ ગયું. રામનો પ્રેમ રૂપ લઈને આવ્યો હતો. અને જયારે જીવનમાં પ્રેમ આવે પછી તો ભરદ્વાજના શિષ્યોને વિદાય, ગુહરાજાને વિદાય. એક વખત જીવનમાં પ્રેમની પરાકાષ્ઠા આવે પછી બધું પાછું ફરી જાય. વેદ કહે સબ ભેદ ગીરે, આ વેદ કહે સબ ભેદ ગીરે. नहीं मिलती कोई बात बेदन में, नहीं मिलती कोई बात बेदन में. वेद कहे सब भेद है, वेद कहे सब भेद है. नहीं मिलती कोई बात बेदन में, नहीं मिलती कोई बात. પ્રેમ પરાકાષ્ઠા આવે પછી તો વેદોને પાછું ફરવું પડે. કહત લાલ સદગુરુ કે ચરણે, કહત લાલ સદગુરુ, કહત લાલ સદગુરુ કે ચરણે. वो तो शून्य शिखर पर जावत है, शून्य शिखर पर जावत है. नहीं मिलती कोई बात बेदन में, नहीं मिलती कोई बात बेदन में. वेद कहे सब
भेद ही है, वेद कहे सब भेद ही है, नहीं मिलती कोई बात वेदन में, नहीं मिलती कोई बात वेदन में, नहीं मिलती कोई बात वेदन में, नहीं मिलती कोई बात वेदन। પ્રેમ પરાકાષ્ઠા આવ્યા પછી વેદોની વિદાય, યાની વેદની આલોચના નથી, પણ જ્યારે જીવન પ્રેમ પૂર્ણ બને તબ વેદનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય. 4 શિષ્યો પાછા ફર્યા, ગુહરાજને પણ પાછો વાળ્યો, યમુનાને કિનારે રાત્રિ મુકામ કરી હવે રામ લખન અને વૈદેહી ત્રણેય આગળ ચાલે ત્યારે કેવા દેખાતા? આગળ રામ, પાછળ લક્ષ્મણ, વચ્ચે સીતાજી ચાલે તો કેવું લાગતું હતું? ઉભાયા બીચ, ઉભાયા બીચ સિયસો હાથી કૈસે, બ્રહ્મ जीव बीच माया जैसे, अब्रह्म जीव बीच माया जैसे. સીતા અને રામ અને લક્ષ્મણની વચ્ચે સીતાજી જાણે બ્રહ્મ ને જીવની વચ્ચે માયા ચાલતી હોય એવું લાગે. વનના ભીલો ટોળે મળે છે, પ્રભુ બધાને ખબર અંતર પૂછે. આમ રામ રાજ્યનો વિસ્તાર કરતા કરતા પ્રભુ આગળ વધે. તુલસીજીએ લખ્યું, એક ગામનું પાદર આવ્યું, ભીલો બધા નાચવા લાગ્યા, કોઈ ફળ લઈ આવ્યું, કોઈ જળ લઈ આવ્યું. ભગવાનને કહ્યું, મહારાજ અહીં થોડી વાર વિશ્રામ કરો. સીતાજીને થાકેલા જોઈ ભગવાનને થયું રોકાઈ. ભગવાન ત્યાં રોકાયા. ગામડાની બધી સ્ત્રીઓ ભેગી થઈ, આવું રામાયણમાં પ્રસંગ આવ્યો. બધી બહેનોને એમ થયું આ દેવી અમારી સાથે જુદા બેસે તો અમે બહેનો બહેનો વાતો કરી, પુરુષો પુરુષો વાતો કરી. બધી બહેનો સીતાજીને ઈચ્છે છે. સીતાજી મનોભાવ જાણી ગયા. મહાત્માજી કહે છે, સીતાજીએ રામજીને કહ્યું, ભગવાન આપ પુરુષોની સાથે વાર્તાલાપ કરે, હું બધી બહેનોની સાથે સામેના વૃક્ષ નીચે બેસું. બોલે હા. સીતાજી ગયા. બધી સ્ત્રીઓ, ગામડાની ગ્રામીણ મહિલા, ભીલ સ્ત્રીઓ ઘેરી વળી. ગામડાની સ્ત્રીઓને કંઈક સીતાજીને પૂછવું છે પણ પૂછી શકતી નથી. સીતાજીએ કહ્યું, બહેનો જે પૂછવું હોય તે પૂછો. સીતાજીએ તો આખું નારી ધર્મનું પ્રવચન ગોઠવી રાખેલું કે પૂછે એટલે નારી ધર્મનું આખું ભાષણ કરી દઉં કે આ સ્ત્રીઓ પણ સરખી રીતે જીવતી થાય, એટલે સરખી રીતે જીવન જીવે. તો કંઈક એવું નારી ધર્મ પૂછે તો કહું, આખું બધું ગોઠવી રાખ્યું મગજમાં. બોલો. તો બધી બહેનો ખચકાય કે કેમ પૂછવું? બોલે કઈ પણ પૂછો, આપણે બધા એક જ છીએ. તો એક આખા ગામમાંથી એક બેને હિંમત કરી કે માતાજી અમારે એટલું જાણવું છે, શું અવિનય થાય તો માફ કરજો, શું આ 2 રાજકુમાર જે તમારી સાથે છે એ તમારે સગપણમાં શું થાય? મેં આગળ પણ તમને કહ્યું ને, બહેનો સગપણ પેલું પૂછી. આ મહિલાનો વ્યંગ એક અદભુત રીત હતી. ભીલ સ્ત્રીએ એમ કહ્યું કે અમારે ભાષણ નથી સાંભળવું, અમારે તો પરિચય જોઈએ છે. અમે ક્યાં તમારી ભાષામાં પ્રવચનો પચાવી શકીએ, અમે તો બ્રહ્મનો પરિચય મેળવીએ છીએ. એ કોણ છે બતાવો. સીતાજીને થયું કે મારું આખું પ્રવચન પડી ભાગ્યું. સીતાજીને થયું સારું, પણ હવે ઓળખાણ આપે છે. હવે ગામડાની સ્ત્રીઓની સાથે એની જેમ વર્તવું જોઈએ. જો ચોખ્ખું કહી દે કે આ મારા પતિ નામ ને નામ આપી દે તો ગામડાની બહેનોને એમ થાય કે આ લોકો તો બહુ છૂટછાટમાં માનતા લાગે. તો મર્યાદા, જે સમાજ એની સામે એમ વર્તવું જોઈએ. ગામડામાં તો હજી છે ને રિવાજ, પત્ની પતિનું નામ ન બોલે, પતિ પત્નીનું નામ ન બોલે. ઘરમાં કંકુની જરૂર પડી હોય અને પુરુષને કીધું એક બજારમાંથી કંકુ લઈ આવે અને એની ઘરની પત્નીનું નામ કંકુ હોય તો એ દુકાન બોલે નહીં. વેપારીને એમ કે પેલો કે તું બોલ, આ લાલ છે એ બોલાય એમ નથી. બોલશે ને? હજી પણ નહીં બોલે, કંકુ ન કે. પુરુષ પત્નીનું નામ ન લે, પત્ની પતિનું નામ લે. હજી પણ ગામ. એટલે તો આપણે ત્યાં વાર્તા કે બેન પોતાના બાબાને લઈને દવાખાને ગઈ. પછી ડોક્ટર સાહેબ બાબાને તપાસ્યું. પછી ડોક્ટરે કીધું, બેન બાબાના બાપુજીનું નામ લખાવો, કેસમાં લખવું પડશે. પેલી સ્ત્રી તો પતિનું નામ નહીં બોલે એટલે એના મોટા બાબાને કહ્યું, બેટા તારા બાપુજીનું નામ લખાવ. સાહેબ એ મોટો બાબુ જ્યાં નામ લખાવવા ગયો ત્યાં એના નાના ભાઈ હાથ પકડીને કીધું, ભાઈ બાપુજીનું નામ લખાવતો નહીં, કારણ કે લખાવવા જેવું નથી લાગતું, નહીતર તો બા ના લખાવે. કોઈએ નામ ન આપણા બાપુજીનું નામ લખાવવા જેવું નથી લાગતું. સીતાજીને પરિચય પૂછ્યો છે. શ્રી સીતાજીએ કહ્યું, ગૌર શરીર છે, મારા દિયર છે. એનો અર્થ એમ થયો કે શામ છે કોણ છે નક્કી થયું. સહેજ પડદો મુખ ઉપર રાખી અને કહી દીધું, એ મારું સૌભાગ્ય છે. બ્રહ્મનો પરિચય આપ્યો. મહિલાઓ કહે છે, પાછા આ માર્ગે ફરો તો અમને દર્શન આપજો, વિધાતા તમારું સૌભાગ્ય અખંડ રાખે. વીલ નારીઓ આશીર્વાદ આપે છે. ત્યાંથી પરમાત્મા આગળ ચાલ્યા. વનરાયની શોભા જોતા જોતા વાલ્મીક ઋષિના આશ્રમમાં
વનરાયની શોભા જોતા જોતા વાલ્મીક ઋષિના આશ્રમમાં પધાર્યા છે. વાલ્મીકીજીનો આનંદ ક્યાંય સમાતો નથી. બાબાજી લીખ દેતે વાલ્મીકી મન આનંદ ભારી મંગલ मूर्ति नयन निहा. बहुत सुंदर चौपाई आती है. वाल्मीकि मन आनंद भारी मंगल मूर्ति नयन निहारी. राम लखन सीता ने जोता वाल्मीकि नाचवा लाग्या, प्रभुનું સ્વાગત કર્યું, ભગવાન વિરાજિત થયા. और अब बाबाजी लिखते हैं तब कर कमल जोरी रघुराई. तब कर, हाथ जोड़ा वाल्मीकि जी ने प्रभु, तब कर कमल जोरी रघुराई. बोले बचन श्रवण सुखदाई. बोले बचन श्रवण सुखदाई. क्या बोले? तुम त्रिकाल दर्शी मुनिनाथा. तुम त्रिकाल दर्शी मुनिनाथा. विश्व बदर जिमि तुम रे गाता. विश्व बदर जिमि तुम रे गाता. अस कही प्रभु, अस कही प्रभु सब कथा बखानी. जेहि जेहि भांति दिन बन रानी. जेहि जेहि भांति दिन बन रानी. वाल्मीकि मन आनंद भारी आज मंगल मूर्ति नयन निहारी. प्रभु का रूप देखकर वाल्मीकि जी बहुत प्रसन्न है. भगवान ने कहूं महाराज आप तो त्रिकालदर्शी छो, બધું જાણો, છતાંય અમે શું કામ આવ્યા વનમાં એ કહી દઉં. तात बचन पूर्णिमा तू ही तू. भाई भरत असराव मौका दर्श तुम्हार प्रभु. सब मम पुण्य प्रभाव. मारा પિતાના વચન ખાતર, મારી માતાના હિત માટે મારા ભાઈ ભરતને ગાદી મળે અને મને તમારા જેવા સંતોના દર્શન થાય એટલા માટે હું આવ્યો છું. વનમાં આવવાની બધી વાત કરી, ભગવાનનું સ્વાગત કર્યું, ફળ ફૂલ અર્પણ કર્યા. ભગવાન વાલ્મીકીએ દિવ્ય સ્વાગત કર્યું. એક રાત્રિ રોકાયા. બીજે દિવસે ભગવાને વાલ્મીકીજીને પૂછ્યું, બાપજી મને બતાવો હવે મારે કઈ જગ્યાએ રહેવું. ભરદ્વાજજી ને રસ્તો પૂછ્યો, વાલ્મીકીજી ને જગ્યા પૂછ્યો. કોઈ એવી જગ્યા બતાવો મારાથી કોઈ મુનિ ઉદ્વેગ ન પામે, મારાથી કોઈને પરેશાની ન થાય એવું સ્થાન બતાવો જ્યાં થોડો સમય ઝૂંપડી બાંધીને મારે રહેવું છે. વાલ્મીકીજી હસવા લાગ્યા. મહારાજ આપ મને પૂછો છો ક્યાં રહેવું, જગ્યા પૂછો. હા હું તમને જગ્યા બતાવું, પણ પહેલા તમે ખાલી જગ્યા બતાવો. તમારા વગરની કોઈ જગ્યા હોય તો મને બતાવો કે આપને હું રહેવાની જગ્યા બતાવું. મારા ખ્યાલ પ્રમાણે આપ તો અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણકારજી. અણુ અણુમાં ઈશ્વર તારો મન ભાસે છે ભણકારજી. અણુ અણુમાં ઈશ્વર તારો મન ભાસે છે ભણકારજી. અણુ અણુમાં તમે ક્યાં નથી, હર જगह पर तुम हो. महाराष्ट्र के संत टुकड़े महाराज, राष्ट्रीय संत टुकड़े जी का पद है, बहुत सुंदर लिखा है, सुन ले गाइए भी. भगवान के लिए टुकड़े महाराज कहते हैं, हर देश में तू हर एक देश में है, तेरे बिना कौन सी जगह खाली. हर देश में तू
हर भेष में तू, हर देश में तू, हर भेष में तू, हर देश में तू, हर देश में तू, हर तेरे रूप अनेक तू एक ही है। तेरे रूप अनेक तू एक ही है। तेरी रंग भूमि ये विश्व भरा, तेरी रंग भूमि, तेरी रंग भूमि ये विश्व भरा, तेरी रंग भूमि। हर खेल में तू, हर मेल में तू, हर खेल में तू, हर मेल में तू। हर देश में तू, हर देश में तू, तेरे रूप अनेक तू एक ही है। તમારા વગરની કઈ જગ્યા ખાલી છે મહારાજ? વાલ્મીકી કહે આપ મારી કસોટી કરતા હો તો હું તો એટલું જ કહીશ, શ્રુતિ સે તું પાલક રામ, શ્રુતિ સે તું પાલક રામ, તુમ જગદીશ माया जानकी, श्रुति से तू पालक राम, तुम जगदीश। जो सुजाति जग पालती हरती पाई, कृपा निधान की, सृजाति जग पालती हरती उपपाई कृपा। महाराज आप साक्षात ब्रह्म छो, તમારી આજ્ઞાથી સૃષ્ટિને ઉત્પન્ન કરનાર આદ્ય શક્તિ સીતા આપની મહામાયા છે, લક્ષ્મણજી શેષનો અવતાર છે। મહારાજ તમે જગતનું કલ્યાણ કરવા માટે, ભૂમિ ભાર તોડવા માટે આવ્યા છો। આપનું સ્વરૂપ તો વાણીથી પર છે, બુદ્ધિથી પર છે, વેદો નેતિ નેતિ કહે છે। મહારાજ હું આપને શું કહી શકું? जादू पे खनु तुम देखनी हारे, विधि हरि शंभु न चावनिहारे, तेऊ न जानहि मर्म तुम्हारा, और तुम ही को जान निहार। महाराज તમને કોણ જાણી શકે? બ્રહ્માદિ દેવતાઓને નાચ નચાવો છો, તમને તો એ જ જાણી શકે જેને તમે જણાવવા ઈચ્છો। મહારાજ એ જ તમને જાણી શકે। સો જાનાગી જગી દેહું જના, जानत तुम ही हो जाई, जानत तुम ही हो जाई। તમને એ જ જાણી શકે તમે જેને જણાવવા ઈચ્છો। મહારાજ આપે મને પૂછ્યું કે ક્યાં રહેવું? મહારાજ હું મારી રીતે તમને થોડાક સ્થાનો બતાવું। સુનહુ રામ, સુનહુ રામ, अब कहाँ निकेता, बस हूँ जहाँ सिय लखन समेत। હું તમને થોડી જગ્યા બતાવું।
ત્યાં તમે નિવાસ કરો. થોડાક આધ્યાત્મિક સ્થાનો સંક્ષેપમાં સાંભળી લો. ભગવાન ક્યાં નિવાસ કરે? મેં એક દિવસ ચર્ચા કરી કે આત્મા તરીકે તો પરમાત્મા બેઠો જ છે, પણ એ સુખ પણ ના આપી શકે, દુઃખ પણ ના આપી શકે. वो तो ज्योत है, वो तो દ્રષ્ટા है. એમાંથી રામ પ્રગટાવવા માટે હૈયામાં રામ બેસે એટલા માટે શું કરવાનું? જીન કે પહેલી જગ્યા, જીન કે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી સુભગ શરીરાના ભરહી નિરંતર હોઈ ન પૂરે तिनके ये तुम कह गृह रूरे. જેના કાન સમુદ્ર જેવા અને તમારી કથા નદી સમ. નદીઓ સમુદ્રમાં ગમે તેટલું પાણી નાખે પણ સમુદ્ર ધરાય નહીં. એમ જેના કાન દરિયો બને અને તમારી કથાઓ સાંભળ્યા જ કરે પણ ક્યારેય તૃપ્તિ ન થાય, એના હૃદયમાં તમે નિવાસ કરો. ભગવાનની કથા સાંભળતા સાંભળતા અરુચિ ન થાય, નવી નવી રુચિ જાગ્યા કરે તોય તૃપ્તિ ન થાય, એના હૃદયમાં આપ નિવાસ કરો. કદાચ કથા 8 વાગ્યા સુધી ચાલે તોય સાંભળ્યા કરો. તૈયારી? ના, થોડું આગળ લઈ જઈશ. 8 તો નહીં વગાડું. જીન કે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી સુભગ સરિતાના ભરહી નિરંતર હોઈ ન પૂરે तिनके हिय तुम कहूं गृह रूरे. કાનમાં, કાનના દરિયામાં કથાની નદી ભરાયા કરે પણ કોઈ દિવસ કાન તૃપ્ત ન થાય, એના હૃદયમાં આપ નિવાસ કરો. બીજું, જેના નેત્રો ચાતકી બને, ચાતક જેમ અમુક નક્ષત્રનું પાણી પીને તૃપ્ત થાય, એના હૃદયમાં આપ નિવાસ. નેત્ર બીજું બધું જુએ પણ રામને ન જુએ ત્યાં સુધી સંતોષ ન થાય, એના હૃદયમાં આપ નિવાસ કરો. જેની જીભ તમારું જ સ્મરણ કર્યા કરે, માન સરોવરના મોતી જેમ હંસણી ચર્યા કરે એમ જીભ તમારા જ ગુણગાન ગાયા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. જેની નાસિકા તમારી જ સુગંધ લીધા કરે, તમારા પ્રસાદની જ સુગંધ લીધા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. મહારાજ, જેની જીભ તમારું ગુણગાન ગાયા કરે, ઉપરાંત ભોજન કરે ત્યારે તમને અર્પણ કરીને જમે, નવી વસ્તુ ઘરમાં આવે તો તમને અર્પણ કરીને વૈષ્ણવ ધર્મ પ્રમાણે સ્વીકારે. તો માહી નિવેદિત, તુમહી નિવેદિત ભોજન કરગી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરગી. તમને અર્પણ કરીને જમે, નવી વસ્તુ આવે તો પેલા મારા ઠાકુરને અર્પણ કરે, પછી પ્રસાદી તરી. આ દેશમાં ઈશ્વરને અર્પણ કર્યા વગર જમાય નહીં, પાપ લાગે છે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાવું એને પાપ કહ્યું. તો પ્રભુને અર્પણ કરીને જમવાનું, સંકલ્પ કરવાનો પેલા મારા ઠાકુરને ધરવું. આવી રીતે જે જીવે એના હૃદયમાં આપ નિવાસ કરવાનો. મહારાજ, કરનીત કરહી રામ પદ પૂજા, રામ ભરોસ હૃદય નહીં દૂજા. ચરણ રામ તીરથ ચલી જાગી, રામ બસહુ તિનકે મન માગી, રામ બસહુ તિનકે મન માગી. જે હાથ તમારા ચરણની સેવા કર્યા કરે, રામ ભરોસો, બીજો કોઈ ભરોસો નહીં, અને તમારી સેવા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. જેના પગ તીર્થોની યાત્રા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. મંત્ર રાજ નિત જપ ही तुम्हारा. बड़ी प्यारी चौपाइयां हैं. वक्त का अभाव मुझे सता रहा है, फिर भी गाते जा रहा हूं. मंत्र राज नित जप ही तुम्हारा, पूज ही तुम ही सहित પરિવાર. તમારા મંત્રનો જપ નિત્ય જપે, પરિવાર સહિત તમારું ભજન કરે, અને મહારાજ બસ સતત તમારું સ્મરણ રાખે.
तर्पण होम करही विधि नाना, अभी प्रजेवाई देही बहुदाना। तर्पण करे, होम करे, पंचयज्ञ करे, ब्राह्मणों ने जमाड़े, शिवनो अभिषेक करे, ब्राह्मणों ने दान आपी आशीर्वाद प्राप्त करे, एना हृदयમાં આપ નિવાસ કરો। આવું દિવ્ય જીવન જીવે છતાંય કોઈ અપેક્ષા ન રાખે, તમારી શરણાગતિ સિવાય કોઈ ભાવ નહીં, એના હૃદયમાં આપ નિવાસ કરો। કામ ક્રોધ મદ માનન મોહા, લોભન क्षोभन रागन द्रोहा, जिनके कपाट दंभनगी माया, तिनके हृदय बसहु रघुराया। જેના હૃદયમાં કામ નહીં, ક્રોધ નહીં, મદ નહીં, લોભ નહીં, એના હૃદયમાં આપ નિવાસ કરો। જેના હૃદયમાં કપટ નહીં, દંભ નહીં, માયા નહીં, એના હૃદયમાં આપ નિવાસ કરો। સંત ને ગુરુ ને નમસ્કાર કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો। પ્રિય વાક્ય બોલે, સત્ય પણ પ્રિય બોલે, સુખ દુઃખ પ્રશંસા ગાળને સમાન માને। અને મહત્વની વાત, જનની સમ जानहि पर नारी, धन पराई विषते विष भारी। पर स्त्री ने जनेता माने, पारका पैसा ने भयंकर विष करता पण विष माने। बीजानु सुख जोईने राजी थाय, बीजानी विपत्ति जोईने दुखी थाय। जे नहीं राम, जे नहीं राम तुम प्राण प्रियारे, तिनके उर शुभ सदन तुम्हारे। जी नहीं राम तुम प्राण प्यारे, तिनके उर शुभ सदन तुम्हार। राम तमे जेने प्राण करता है प्रिय हो, एना हृदय में आप निवास करो। पारकानु दुख जोईने दुखी थाय, पारकानी संपत्ति जोईने सुखी थाय, एना हृदय में आप निवास करो। तमारा करता है संतो ने मोटा माने, एना हृदय में आप निवास करो। माता पिता बंधु गुरु सखा बधुज तमने माने, एना हृदय में आप निवास करो। अने आવું दिव्य जीवन जीववा छतांय तमारी पासे कोई वस्तुनी मांगणी न करे, केवल स्नेहनी अपेक्षा राखे, एना हृदयમાં આપ નિવાસ કરો। ધાર્યા છે કેવલ સ્નેહની અપેક્ષા રાખે, એના હૃદયમાં આપ નિવાસ કરો। વાલ્મીકીજીએ સુંદર સ્થાનો બતાવ્યા અને પછી કહું રાઘવેન્દ્ર અહીંથી આપ આગળ જાઓ તો ગિરિરાજ ચિત્રકૂટ આવશે। અત્રિ આદિ સંતોનો આશ્રમ છે। મહર્ષિ અત્રિના ધર્મપત્ની અનસુયાજીના પાતિવ્રત્યના પ્રતાપથી ત્યાં મંદાકિની ગંગા પ્રગટ થઈ છે। ગિરિરાજ ચિત્રકૂટને ગૌરવ આપો, સ્થાન નિર્દેશ થયો છે। રામ લખન વૈદેહી વાલ્મીકીને વંદન કરી चित्रकूटની यात्राનો आरंभ करे છે। बाबाजी कहते हैं आए हैं चित्रकूट परमात्मा। सुंदर चित्रकूट, चित्रकूट के लिए तो क्या कहे, मानसकार वर्णन करे છે। सुंदर लता कुंजो लागेली છે, મંદાકિની બહે છે। સુંદર પટાંગણમાં તળેટીમાં બે કુટિયા બનાવી, એક સીતારામજી માટે, એક લક્ષ્મણજીના માટે, અનેક વૃક્ષારોપણ કર્યું છે। માનસકાર કહે ભગવાન ચિત્રકૂટ પધાર્યા ત્યારે મહાત્માઓ દેવતાઓ અને ભીલોના ટોળે ટોળા રામ દર્શન માટે પધાર્યા છે। પરમાત્માના આગમનથી ચિત્રકૂટની રોનક ઓર बढ़ गई। चितारकूट रघु नंदन छाए, चितारकूट रघु चित्रकूट रघुनंदन छाए। समाचार सुनी सुनी मुनि आए, समाचार सुनी सुनी मुनि आए। आज चित्रकूट रघुनंदन छाए, चित्रकूट रघुनंदन छाए।
आवत देख मुदिता मुनि वृंदा, आवत देख किनह दंडवत रघुकुल चंदा, किनह दंडवत रघुकुल चंदा, मुनि रघुबर हिलाई उड़लेगी, मुनि रघुबर हिलाई उड़लेगी, मुनि रघुबर हिलाई उड़लेगी, मुनि रघुबर हिलाई उड़लेगी, सुफल हो नहीं तो आशीष देही, सुफल हो सुफल हो नहीं तो आशीष देही, चितर कूट रघुनंदन छाए, समाचार सुन सुनी मुनि आए, समाचार सुन सुनी मुनि आए, चितर कूट रघुनंदन छाए। ऋषि मुनियोना वृंदो आया, भगवान इनमें दंडवत करे, महात्माओ हृदय लगाड़ी અને આશીર્વાદ વાણીને સફળ કરવા માટે આપે છે. દેવતાઓ આવ્યા, પ્રભુ એમને વંદન કરે છે. ભીલો આવ્યા ત્યારે પ્રભુએ તો ભીલોની સાથે કૌટુંબિક સંબંધ બાંધ્યો. ભીલો ભગવાનને કહેવા લાગ્યા, મહારાજ અહીં બધી ઋતુ બરાબર રહે છે, અમારું બધું જોયેલું, મહારાજ તમે આવ્યા છો ના તો અમને આજ્ઞા આપતા સંકોચ ન પામશો, અમે હવે હિંસા નહીં કરીએ, અમે શિકાર નહીં કરીએ, અમે પાપ નહીં કરીએ. ભીલોના જીવનમાં પ્રકાશ આવ્યો. પણ ભીલોએ એક વાત કરી, મહારાજ અમે પાપ નહીં કરીએ, હિંસા નહીં કરીએ, શિકાર નહીં કરીએ, પણ લૂંટવાનું ચાલુ રાખ્યું. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ આમાં શું ફરક પડે? પણ ભીલોએ બહુ સ્પષ્ટતા કરી, મહારાજ લૂંટવાનો અમારો જન્મજાત સ્વભાવ છે, લૂંટવાની પ્રકૃતિ અમારી નહીં બદલે, અમે લૂંટવાનું ચાલુ રાખીશું. પણ ફેરફાર એટલો, અત્યાર સુધી બીજાની ચીજ વસ્તુ લૂંટતા હતા, હવે તમારી ભક્તિ અને પ્રેમ લૂંટીશું. લૂંટવાની પ્રકૃતિ ક્યાં જાય મહારાજ? લૂંટવાનું ચાલુ રહેશે, પણ એની દિશા બદલી નાખીશું. ભગવાન ભીલોને પોતાના બનાવે છે. બાબાજી લીખ દેતે, વેદ બચન મુનિ મન યગમ તે પ્રભુ કરુણાયન, બચન કિરાતન કે સુનત जिन पितु बालक वेद. વેદને નેતિ કહેવું પડે. મુનિઓના મનને અગમ એ ઈશ્વર આજ ભીલોની સાથે બાપ દીકરો વાત કરતા હોય એવી કાલી ગયેલી ભાષામાં વાત કરે. રામ રાજ્યનું અદભુત વિસ્તાર કર્યો. ભીલો રામમય બન્યા. આમ ચિત્રકૂટમાં રામજી 13 વર્ષ સુધી રોકાયા એવી કથા. અમુક મહાત્માઓ 12 વર્ષ કહે છે, અમુક 13 માં, પણ બે માંથી એક આંકડો જે હોય તે. પણ ભગવાન બહુ चित्रकूट में ठहरे. चित्रकूट को धन्य बना दिया सरकार ने. એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે. અને સાંજ પડે રોજ બાબાજી લખે છે, આખો દિવસ તો જતો રહેતો રામજીનો, પણ સાંજ પડે ચિત્રકૂટની તળેટીની ચટ્ટાન ઉપર પ્રભુ બેઠા હોય અને જ્યાં ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ જાય તો અયોધ્યા યાદ આવી જાય. અને ધ્યાન દેના वियोगियों के लिए शाम बहुत वसनी हुई. प्रेम मार्ग में संध्यानु बहुत महत्व है. किसी ने लिखा है, शाम गम भी अजीब होती है, शाम गम भी अजीब होती है. अजीब હોય છે, પણ કેવલ દિલ જલો કે નસીબ હોતી है. એ કઈ બધાને થોડી મળે. એ તો જે હૃદયના દુભાયેલા હોય, જે પ્રેમમાં ડૂબેલા હોય, उसके नसीब होती है. शाम गम भी अजीब होती है, केवल दिल जलो के नसीब हो. दुनिया भर की यादें हमको मिलने आती है, शाम ढले इस सूने घर में प्रभु मेला लगता है. दीवारों से लिपट कर रोना अच्छा लगता है, हम भी पागल हो जाएंगे, प्रभु ऐसा लगता है. शाम ढलती थी, राम जी ने अयोध्या याद आई.
जब जब राम जब जब राम अवध सुधि करगी। बाबा जी कहते हैं જ્યારે જ્યારે રામ અયોધ્યાને યાદ કરે શરીર પુલકિત બને, નેત્રમાંથી પાણી ધારો, ભરત યાદ આવે, માં યાદ આવે, રામને રડતા જોઈ સીતા અને લક્ષ્મણ બંને રડી, પછી રાત્રિએ કોઈ ફળ ફૂલ ન ખાય, એમનેમ સુઈ જાય. રામજી શયન કરે, સીતા અને લક્ષ્મણ પગ દબાવે, સીતા અને રામ બંને સુઈ જાય. એટલે રોજ ચિત્રકૂટમાં લક્ષ્મણનો નિયમ ધનુષ બાણ લઈ આખી રાત્રિ પરિક્રમા કરે. શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ અખંડ જપ ચાલે. એક પરિક્રમા પૂરી કરે, દરવાજે વંદન કરે. ઘણી વખત એવું બનતું, બાબાજી કહે અડધી રાત્રિ થઈ હોય, રામજી પથારીમાં બેઠા, લક્ષ્મણજીને શંકા પડે પ્રભુ ક્યો નહીં સોયે. વડલાના પાનમાં પાણી લઈ ભગવાનની પાસે જઈને કહે પ્રભુ જલ પીઓ. રામજીની આંખમાં આંસુ હોય, સીતાજી જાગી જાય. મેં રામ વનગમનની કથા તો બાબા કહે સંભળાવી, પણ સુમંતનું શું થયું? યમુનાને કિનારેથી ગુહરાજ પાછો ફર્યો, ગંગાને કિનારે આવીને જુએ તો હજી રથ એમનેમ પડ્યો. સુમંત અયોધ્યા ગયા. ઘોડાઓ પાણી પીતા નથી, ઘાસ ખાતા નથી, સુમંત બેશુદ્ધ પડ્યા છે. ગુહરાજ પ્રણામ કરીને કહ્યું મહારાજ આપ અયોધ્યા ન ગયે. સુમંત કહે ગુહ અવધ જઈને મોક્ષ બતાવો. અયોધ્યાના લોકો મને પૂછશે ત્યારે હું શું પ્રત્યુત્તર આપીશ? મને બીજાની ચિંતા નથી ગુહ, પણ રામ જનની જયારે કૌશલ્યા પૂછશે કે મારો રાઘવ ક્યાં, હું એને શું પ્રત્યુત્તર આપીશ? ગુહરાજ એટલો પ્રેમ મારો કાચો કે રાઘવ ગયો ને હજી હું જીવતો બેઠો. આહ મંદ મન અવસર ચુકા. हे मंद मन, अपने मन को डांटते हैं सुमंत बाबा. તું અવસર ચૂકી ગયો, હજી ટુકડા કેમ નથી થતા તારા હૃદયના? તારે શું જીવીને કરવું છે? ગોરાજ રડી પડે છે. સુમંતજી આટલી બધી લાગણી છે તો તમે એટલો તો વિચાર કરો માતા પિતાની શું સ્થિતિ હશે. આપે જઈને બધાને આશ્વાસન આપવું જોઈએ. મજબૂર સુમંતને રથમાં બેસાડ્યા. ભીલોએ ઘોડાની લગામ પકડી રથ ધીમે ધીમે અયોધ્યા તરફ. તમસાને કિનારે રથને છોડી ભીલો પાછા ફર્યા. સુમંતજીનો રથ અયોધ્યાના પાદરમાં પહોંચ્યો, પણ શૂન્ય અયોધ્યા. ગહેરી રેન, સૂરજ ડૂબ્યો, અંધારું થયું, કોઈ બોલતું નથી અયોધ્યામાં. માનો મહાસ્મશાન. સુમંતના નેત્રો ભરાયા. મારી અવધની આદેશ હું શું જઈને કહું? અંધકાર થયો ત્યારે ધીમે રહીને રથને અંદર પ્રવેશ આપ્યો છે. બાબાજી લિખતે હૈ પ્રવેશ કરાવે છે રથને અયોધ્યાની અંદર. ત્યારે મનોદશા કેવી હતી? બેઠત નગર સચિવ ચકુચાઈ જનુ મારસી ગુરુ બામન ગાય. નગરમાં પ્રવેશ કરતી વખતે એવો ભાવ થાય છે કે જાણે કોઈ બ્રાહ્મણ ગાય ગુરુ આટલાને મારી, બ્રાહ્મણને ગુરુને અને ગાયની કતલ કરીને કોઈ આવતો હોય અને એના ચહેરા ઉપર જે શામતા હોય એવી શામતા સુમંતના ચહેરા ઉપર. લોકોને ખબર પડી સુમંત આવ્યા. લોકોના ટોળે ટોળા રથને ઘેરી વળ્યા. રાજદ્વારે રથ પહોંચ્યો. સુમંતજી નીચે ઉતર્યા. આખી અયોધ્યા હાથ જોડીને ઉભી છે. બાબા કોઈ આવ્યું? સુમંત કહે મુજે મત પૂછો, મને મહારાજ પાસે લઈ જાઓ. અવધવાસીઓ, મારા નેત્રનું તેજ ઓછું થઈ ગયું છે, મને બહુ દેખાતું. પ્રેમ ઉસે કહેતે. મહારાજ રામના વિયોગમાં સુમંતનું નેત્ર તેજ ઘટી ગયું. સેવકો લઈ ગયા રાજભવનમાં. આટલા દિવસથી દશરથજીએ જળ નથી પીધું. કૌશલ્યા સુમિત્રા સબ રો રહે. સુમંત આવ્યા એ સમાચાર મળતા કૌશલ્યાજી એકદમ બહાર નીકળ્યા કે રથમાં કોઈ હોય તો જલ્દી લઈ દશરથજીને બતાવું તો મહારાજની મૂર્છા ઉતરે. પણ જ્યાં રથની પાસે આવ્યા ત્યાં ઘોડાઓ કૌશલ્યાજીને ઓળખી ગયા અને ઘોડાઓએ રડતી આંખે અબોલ ભાષામાં કહ્યું કે માં પાછી જતી રહે, રથમાં કોઈ નથી. માં અમે અનાથ બનીને આવ્યા છે. રથના પડદાને કૌશલ્યાએ ઊંચો કર્યો અને રથને ખાલી જોતા કૌશલ્યાએ ધીરજ ગુમાવી. રથના ચક્ર ઉપર મસ્તક મૂકી રામ જનની રડી પડ્યા છે. આખી અયોધ્યા આક્રંદ કરવા લાગી છે. રાત્રિનો સમય છે. અંદર ગયા છે. મહારાજને બેઠા કર્યા. સુમંત પધાર્યા છે. પ્રભુ સુમંત આવ્યા એ શબ્દ સાંભળતા રાજવી આંખ ખોલી અને પહેલો પ્રશ્ન પૂછે છે, કહું સુમંત કહ રામ. સુમંત રામ ક્યાં છે બતાવ. કહું લખન કહ રામ સનેહી કહું પ્રિય પુત્ર વધુ વૈદેહી. સુમંત મારી વૈદેહી ક્યાં? સુમંત મારો લખન ક્યાં?
बताओ ने भाई, તું ત્રણેયને લઈ આવ્યો ને? સુમંત કહે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો તો કહી શકું. બોલે હું રથ લઈને ગયો, પેલો રાત્રિ મુકામ તમસાને કિનારે. રાત્રિએ અંધારામાં બધાને સુતા રાખી રામે મને કહ્યું રથ લઈ લો. અમે ગંગાને કિનારે ગયા મહારાજ, ત્યાં બીજો રાત્રિ મુકામ થયો. અને પછીની સવારે મેં નજરે જોયું, રામે વસ્તકના વાળમાં વડલાનું દૂધ નાખીને જટા બાંધી. મહારાજ આ દ્રશ્ય જોયું તોય મારા પ્રાણ ન ગયા. રામે જટા બાંધી એ શબ્દ સાંભળતા કૌશલ્યાજી બેશુદ્ધ થઈ ગયા. સુમિત્રાજી રડી પડ્યા છે જયારે વેદના ભરેલી કથા સાંભળી. ભગવાન મેં તમારો સંદેશ કહ્યો, જાનકી બેટી તું ઘરે આવ, પણ એ તો આર્ય નારી છે મહારાજ. પાતિવ્રત્ય ધર્મની દલીલ કરી મને નિરુત્તર કર્યો. રામજીએ પરમાર્થની ઘોષણા કરી મને ચૂપ કર્યો. લક્ષ્મણનો સંદેશ હું નહીં કહું. મને ત્રણેય રથમાં બેસાડી ગંગાને કિનારે ગયા. એક નૌકા વાળો ચરણ ધોઈને રામને સામે કિનારે લઈ ગયો. પછી શું થયું મને ખબર નથી. હું તો પડ્યો હતો મહારાજ. ગુહરાજ આવો મને પરાણે મજબૂરન અયોધ્યા મોકલ્યો છે. માલિક વૃદ્ધ સુમંત અત્યાર સુધીના જીવનમાં તમારા બધા જ કાર્યો પૂરા કરી શક્યો, પણ પ્રભુ આ કાર્ય પૂરું ન કરી શક્યો એનું મને દુઃખ છે. સુમંત, આનો અર્થ એ થયો કે રામ નથી આવ્યો? ના મહારાજ, રામ હવે 14 વર્ષ સુધી નહીં આવે. બોલે પ્રભુ ધીરજ રાખવી જ રહી. અને જયારે નિર્ણય થયો કે 3 માંથી કોઈ નહીં આવે, મહારાજ ઉભા થઈ પોતાનું મસ્તક ભવનની દિવાલમાં પછાડવા માંડ્યા. બધા જ રડી પડ્યા છે. મહીપતિ આમ ન કરો. કૌશલ્યાજી પગમાં પડી ગયા. શાંત કરવાની કોશિશ કરે. મહારાજ અયોધ્યા વહાણ છે, રામનો વિરહ એ સમુદ્ર છે, અમે બધા મુસાફર છીએ અને તમે જહાજના કપ્તાન છો, ધીરજ રાખો. કૌશલ્યા, દશરથજી બોલ્યા, હા પ્રભુ, હવે મારાથી કોઈ દૂર ન જશો. મહારાજ આવું કેમ બોલો? આ કૌશલ્યા, હું જવાની તૈયારીમાં છું. રાજને અપશુકન થયા છે. કૌશલ્યા, સુમિત્રા તુમ દેખો ના, સામે શું દેખાય છે? દિવાલ બતાવે. મહારાજ ત્યાં દિવાલ છે. બોલે નહીં દેવી, હું પાગલ નથી, તમે જુઓ. બાર બાર આગ્રહ કર્યો. કૌશલ્યાજીએ કહ્યું, મહારાજ તમને શું દેખાય છે? ત્યારે દશરથજીએ કહ્યું, દેવી સામેની દિવાલમાં તમને કંઈ નથી દેખાતું. બોલે ના, તમને? બોલે મને સામેની દિવાલમાં શ્રવણના મા બાપ દેખાય. કરેલું કર્મ આજ આડું આવે છે. તાપસ અંધ શાપ સુધી આઈ, કૌશલ્ય સબ કથા સુના. મા બાપ નો શાપ સંભળાય છે. છેલ્લું કર્મ આડું ફેરવે. ધ્યાન દેના, કર્મ બ્રહ્મના પિતાને નથી છોડતું. હું તમે કઈ ગણતરીમાં? માટે કર્મ કરતા ધ્યાન રાખજો. જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવનના રંગ બદલતા જાય, તો રંગ જીવનના અહીં રંગ બદલતા જાય, તો રંગ બદલતા જાય. સુખ અને દુઃખ કેરી છાયા આવે અને વહી જાય. અરે રે રંગ બદલતા જાય. જીવનના રંગ બદલતા જાય, ઓ રંગ બદલ. ये सबके जीवन की कथा है. रामायण तो माध्यम है, हम सबके जीवन की कथा है. क्यों? भूप बने छे અહીં ભિખારી, રંક બને છે રાજા. ઓ ભૂપ બને છે અંકાયેલા લેખ
लेख विधिना नवकोथी बदलाता अंकाएला लेख विधिना उषा ने संध्याना रंगो उषा ने पल पल मां पलटाए रंग बदल जाए जीवन ना जीवन ना अहि रंग बदलता जाए ये रंग बदलता जाए जीवन ना कर्म कौन छोड़े हमारे गुजरात सौराष्ट्र की भाषा में लिखा है सुखने रे दुखनी माथे सुखने रे दुखनी माथे विपत्यु पड़े ने रे कर्म करे एवं कोई ना करे कर्म करे एवं कोई ना करे कर्म करे एवं कोई ना करे कर्म छोड़તું નથી દશરથજીએ શ્રવણના મા બાપની કથા કહી કૌશલ્યાજી રડી પડ્યા છે મહારાજની સ્થિતિને જોતા કૌશલ્યાજીને અપશુકન થયા કૌશલ્યાજીની આંખમાં અશ્રુ પડ્યા સુમિત્રાજીએ પૂછ્યું માં હા બેન કેમ માં બહેનો બોલી શકતી નથી પણ સુમિત્રા સેવકોને કહો શક્ય હોય તો વશિષ્ઠ બાપજીને બોલાવી લે કેમ માં હા બેન મને એમ લાગે છે સૂર્યવંશનો સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે सारी अवध में अपशुकन फैल गए कई कई देश में भरत जी ने कहीं चैन पड़તું નથી ચિત્રકૂટની તળેટીમાં રામજી જાગી ચૂક્યા છે તુલસીદાસજી વર્ણન કરે છે ભયંકર વજ્રાઘાત થઈ રહ્યો છે અયોધ્યાના ઉપર મહારાજને ચારે બાજુથી કોશિશ કરવામાં આવી રહી છે સંભાળવાની કૌશલ્યા હા પ્રભુ ભરત આવે ના તો ધામધૂમથી ગાદી આવે કૌશલ્યા ભરત અને માંડવી ગાદી ઉપર બેસે પછી મારાવતી એના માથા ઉપર હાથ મૂકીને કહેજો બેટા તારું રાજ્ય અખંડ તપવું કૌશલ્યા રામ આવે ત્યારે એને કહેજો તારા પિતાનું મૃત્યુ રામ રામ બોલતા થાય મહારાજ આવું નહીં બોલો ચારે બાજુથી કોશિશ लेकिन जाने वाले को कौन रोक पाया है क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा क्या भरोसा है इस जिंदगी का साथ देती नहीं ये किसी का साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी का सांस रुक जाएगी चलते चलते शम्मा बुझ जाएगी जलते जलते दम निकल जाएगा दम निकल जाएगा दम निकल जाएगा दम निकल जाएगा रोशनी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है प्यारे
क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। दुनिया है हकीकत पुरानी पुरानी दुनिया है, चल के रुकना है उसकी रवानी रवानी, चल के रुकना है चल के रुकना है उसकी रवानी रवानी। नाम रह जाएगा नाम रह जाएगा नाम रह जाएगा नाम रह जाएगा नाम आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी रहेगी, दास्तां अपनी दुनिया कहेगी कहेगी, दास्तां अपनी दुनिया कहेगी कहेगी। फर्ज पूरा करो 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 फर्ज पूरा करो। बंदगी का क्या भरोसा इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। साथ देती नहीं है किसी का, साथ देती नहीं, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है का, क्या भरोसा है इस जिंदगी का। अनिवार्य सत्य जगतનું મૃત્યુ મહારાજના ઉપર તોળાઈ રહ્યું છે, ચારે બાજુથી મહારાજને ઘેરી વળ્યા છે અને છેલ્લો સમય આવ્યો છે। નાડીઓ ખેંચાવા લાગી, आंखનું तेज हणावा लाग्યું, शब्दों कुंठित कुंठित निकलवा लाग्या और बाबा जी अंतिम चौपाइया लिख देते। हा रघुनंदन हा रघुनंदन प्राण पीड़िते, तुम बिनु जियत बहुत दिन बीते। हे रघुनंदन, हे प्राण प्रिय राघव, हे सीते, हे लखन, તમારા વિરહમાં હું ઘણું જીવ્યો બાપ, હવે હું આવી રહ્યો છું। હે લખન, હે વૈદેહી, પિતાના ચિત્તરૂપી ચાતકને જલધર સમાન રાઘવ આમ બોલતા બોલતા સદાને માટે આંખ બંધ કરવાની જ્યારે તૈયારી હતી ત્યારે રાત્રિ ભયંકર બની ચૂકી હતી। મહારાજના મુખમાંથી 6 વખત રામ શબ્દ નીકળ્યો। બળભાગી અયોધ્યાના સંતો એમ કહે કે આખું નહીં, મરતી વખતે ખાલી મુખમાંથી ર નીકળે તો મુક્તિ થઈ। ધન્ય છે બળભાગી મહાપુરુષને 6 વખત રામ બોલા। રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, રામ રામ કહી રામ કહી, राम राम कही राम। तन परिहरे रघुबीर बिरह,
तन परिहरे रघुबीर बिरह राव गए સુરધામ। 6 વખત રામ બોલ્યા। શું કામ? અમુક સંતો એમ કહે આજે દશરથજી ને રામના વિરહમાં 6થો દિવસ હતો માટે 6 વાર। અમુક સંતો કહે દશરથજીની ભૂમિકા 6ઠી હતી માટે 6 વાર બોલ્યા। અમુક સંતો કહે નહીં, રામ 6 વખત બોલ્યા કારણ રામ નામ એ 6 શાસ્ત્રનો સાર। સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ નામો ધર્માધવે। રામ નામ 6 શાસ્ત્રનો સાર માટે 6 વાર બોલ્યા। એક સંત કહે નહીં, સદાને માટે આંખ બંધ કરી ત્યારે કૌશલ્યા, કૈકેયી અને કૌશલ્યા, સુમિત્રા અને સુમંત 3 વ્યક્તિને છેલ્લા રામ રામ કર્યા માટે 6 વાર બોલ્યા। કારણ ગમે તે લઈ શકીએ પણ મહારાજ બળભાગી 6 વખત રામ બોલ્યા। રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તન પરિહરે રઘુબીર બિરહ આજ રાવ ગયે સુરધામ। રામ રામ બોલતે બોલતે 6ઠી વખત રામ શબ્દની સાથે પ્રાણ નીકળી ગયા, શરીર પડી ગયું। મહારાજનો સ્વર્ગવાસ। કૌશલ્યાજીને સમજ ન પડી કે મૂર્છા આવી કે શું થયું। એકદમ સંભાળવા ગયા, મસ્તક સરખું કરવા ગયા તો મસ્તક ઢળી ગયું, હાથ મૂકવા ગયા તો હાથ પડી ગયો, એકદમ છાતી ઉપર હાથ મૂક્યો તો હૃદય ધબકાર સદા કે લીએ બંધ હો ચુકે થે। सांस रुक गई थी, नाड़ीना धबकारा बंद થઈ ગયા। કૌશલ્યાના મુખમાંથી ચીસ નીકળી, નહીં મહારાજ, નહીં પ્રભુ। સુમિત્રાને શંકા પડી, રામ જનની ક્યાંક પાગલ થઈ। માં શું છે? કૌશલ્યાએ આક્રંદ કરતા કહ્યું, સુમિત્રા આપણું ભાગ્ય ફૂટી ગયું। સુમિત્રાએ જ્યારે આ શબ્દ સાંભળ્યા છે મહારાજનો પ્રાણ ઉડી ગયો। શબ્દ સાંભળતા મહારાજના ચરણ ઉપર મસ્તક મૂકતા સુમિત્રાજી ફૂટ ફૂટ કર રોઈ। સુમંત બેભાન થયા, દાસ દાસીઓ વ્યાકુળ બની ગયા, નગરમાં વાત વ્યાપી ગઈ, અવધનો સૂરજ આથમી ગયો, આખી અયોધ્યામાં હાહાકાર। મૃત્યુ રહેના નહીં, ये देश बेगाना है, रहना नहीं, ये देश बेगाना। મૃત્યુ કેટલું અનિવાર્ય સત્ય, કોણ રોકાય? મેલી મત જાઓ એકલી વણજારા, તમે છોડી મત જાઓ મને એકલી વણજારા। જીઓ વણજારા, જીઓ વણજારા। વણજની તૂટે જોડ એને માયા માય મીઠપ નહીં, કાગા વાતું કરોડ એને ભવલગ ભાવે નહીં। અમારે સોરઠી સાહિત્યમાં લખ્યું છે, ખીમરા મોટી ખોટ માનવીને મરવા તણી, બીજી લાખ કરોડ પણ આ જેવી એકેય નહીં। દાનવ માનવ દેવને શુરા ભગતા સોત, માથે સહુની મોત, સાચું છેવટ શંકરા। મેલી મત જાઓ મને ये कली वर्ण जारा, मेली मत मेली मत जाओ मने ये कली वर्ण जारा रे, મને છોડી મત જાઓ તમે ये कली वणजारा। जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा। सोनू जानी ने ता
सोनू जानी ने तारो संग करो वण जारा हो वण मारे कर में निकलूं कथीर रे वण जारा जियो वण जारा जियो वण जारा जियो वण जियो वण जारा जियो वण जारा काया काचनी पूतली वण जारा काया काया काचनी पूतली वण जारा काया हो वण जारा जियो वण जारा केने फूटता नहीं लागे वार रे वण जारा जियो वण जारा जियो वण जारा जियो वण जारा जियो वण जारा दादू मोहम्मद शानी वीनती वण जारा दादू मोहम्मद शानी हो वण जारा हो वण हमने मल जाओ आजू केरी रात रे वण जारा जियो वण जारा जियो वण जारा मेली मत जाओ ये कली वण जारा मेली मत मने छोड़ी मत जाओ ये कली वण जारा छोड़ी मत जाओ ये कली वण जारा मने मेली मत जाओ ये कली वण जारा जियो 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 वण जारा आखी अयोध्या में एक शोक व्यापी गयो सवार पड़ता महाराज वशिष्ठ आदि महापुरुषो आव्या दशरथजीना પાંચ ભૌતિક શરીરને તેલી નૌકામાં સાચવ્યું છે કારણ કે અગ્નિ સંસ્કાર કરનાર કોઈ પુત્ર હાજર નથી સેવકોને સૂચના આપી કઈ કઈ દેશ જઈને ભરતને બોલાવી આવો વશિષ્ઠજી વિજ્ઞાનના પ્રકાશથી બધાને શાંત કરે છે દૂતો ભરતજીને તેડવા માટે કઈ કઈ દેશની યાત્રાનો આરંભ કરે છે અને આગળની કથા આવતીકાલ સવારે 9 વાગે પ્યાર से बोलिए बोलिए रामचंद्र श्री बाल कृष्ण लाल सद्गुरुदेव ओ नमः।